વેલકમ બેક ટુ માય વ્લોગ. તો વ્લોગ સ્ટાર્ટ કરવાનું મારું ક્યારનું એ ડિસિઝન હતું, બટ હું કરી શકતી નહોતી. સો ટુડે આઈ એમ સ્ટાર્ટિંગ ટુ વ્લોગ જસ્ટ બિકોઝ કે પહેલાં હું તમને થોડી અપડેટ આપી દઉં. છેલ્લા એક અઠવાડિયેથી હું હતી બીમાર અને આજે થઈ ગયો છે ફ્રાઈડે, તો ઓલમોસ્ટ એક વીક થઈ ગયું છે મને. આજે મારે જવાનું છે જોબ. એક વીક પછી હું જોબ જાઉં છું, તો થોડી એનર્જી જોઈશે. અને એના પહેલાં મારું જે બધું આ પથરાયેલું બધું પડ્યું રૂમમાં એ બધું સરખું કે આજે મારે વોશરૂમ ક્લીન કરવાનું છે. તો એવું વિચાર્યું છે કે ચલો બ્લોગ ચાલુ રાખીએ અને વોશરૂમ સાફ કરી દઈએ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો સૌથી પહેલાં તો મારા કપડાં ચેન્જ કરી દઉં, કેમ કે ત્યાં બ્લીચિંગ યુઝ કરશો એટલે બ્લીચિંગથી મારા કપડાં ગંદા થઈ શકે છે, ડાઘ પડી શકે છે. તો લેટ્સ ડુ ધેટ વન. પહેલાં બધું સરખું કરી દઈએ ઇફ તો ઇઝી થઈ જાય. આવતીકાલે છે શનિવાર, તો મારે શનિવાર માટે કોઈ કામ પેન્ડિંગ રાખવું નથી, એટલે વોશરૂમ ક્લીન મારું સેટરડે અથવા તો સન્ડેના દિવસે થાય. બટ મને એવું છે કે આજે પતાવી દઉં તો આવતીકાલ હું કંઈક કરી શકું. હોપફુલી હું કંઈક કરી શકું. મારી બાલ્કનીનો વ્યૂ A1. પાર્કિંગમાંથી એક સરસ મજાની ગાડી જડી હતી. દેખો, ઇટ લુક્સ લાઈક ધીસ. એટલે મેં દર્શને શું કીધું ખબર કે આ ગાડી મને એટલા માટે મળી છે કે એ તમને સાઇન આપે છે કે તમે હવે પોતાની ગાડી લાવી દો. એક તો બીમાર હોય ને એટલે કોઈ મગજ જ ના ચાલે. એક અઠવાડિયાથી મને એવું લાગતું હતું કે હું એવા કંઈક ઝોનમાં જતી રહ્યું કે જે ઝોનની અંદર કામ જ નહીં થઈ રહ્યું. જસ્ટ એવું લાગે છે કે હું ત્યાં સ્ટક થઈ ગઈ હોય એવું ફીલ થતું હતું. તો નોર્મલી આ વસ્તુ બધાની સાથે થતી હોય, પણ એવું લાગે કે અહીંયા તો એવું મતલબ ટાઈમ જ ના જાય. એવું થાય કે ટાઈમ જતો જ નહીં, આગળ વધતો જ નહીં. તો આજે મને સવારે ઉઠી એટલે પહેલાં તો એ જ હતું કે મારું મગજ એવું મતલબ બીજું કંઈ નહીં, પણ થોડું આપણને એમ થાય કે હું જોબ જાઉં એટલી સ્ફૂર્તિ આવી જાય તો આપણે જોબ જઈએ એટલે ઓલરેડી ત્યાં આગળ જઈને થોડા ઘણા તો એક્ટિવ થઈ જ જઈએ. તો મને એવું હતું કે મને ખાલી થોડી ભગવાન એટલી શક્તિ આપે કે હું એમ કહી શકું હા હું જોબ જવા રેડી છું. તો જોબ જવા રેડી છું એટલે ત્યાં આગળ જઈને ઓલમોસ્ટ તમે બધું કામ કરશો એટલે તમને થોડું લાગશે હા રિફ્રેશ. તો એવું થતું જ નહોતું મને એક અઠવાડિયાથી. મારી જોબ માટે મને શિફ્ટ આવે ને પછી મને એમ થાય કે ના મારાથી નહીં જવાતું, અને મને થોડું અંદરથી પણ ફીલ નહોતું થતું સારું, તો હું નહોતી જોતી. તો આજે મેં સવારે ઉઠીને પહેલું મારું ફોકસ હતું કે મારે આજે જોબ જવું છે. માઇન્ડસેટથી ઉઠી કે ભાઈ મારે આજે જોબ જવું છે, કોઈ પણ વસ્તુ થઈ જાય મારે જોબ જવું છે. મારા મોઢાની હાલત 12 વાગી ગયા મોઢા ઉપર, પણ શું કરું, જે છે એ છે. આના પણ મેં કપડાં બનાવ્યા. તો આ મારું વોશરૂમ ક્લીન કરવા માટેનું કપડું. બાથરૂમ મારું મસ્ત મજાનું ક્લીન થઈ ગયું છે. પછી બાથરૂમ ક્લીન ચકાચક. તો રાતના વાગી ગયા છે 10:15 અને દર્શન આવી ગયો છે. રાતનો વ્યૂ, ઓહો, જે ઠંડી. હાય, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો આજે સરસ મજાનો સેટરડે છે. તો સેટરડેના દિવસે મસ્ત નાહી ધોઈને અમે તૈયાર થઈ ગયા, કેમ કે મારી મોર્નિંગ શિફ્ટ છે. તો 9 વાગે અમે રેડી થઈ ગયા છીએ. અને દર્શને સરસ મજાની આજે ચા બનાવી છે અને ચકરી તળી છે. લેટ્સ ગો. મસ્ત ચા અને ચકરી અને પાપડ. આજે ફરીથી મસ્ત વરસાદ આવી ગયો બહાર. તમને બતાવું કે કેવું વેધર છે. 9-10 વાગે ઉઠવું એક ટાસ્ક મારા માટે. જે દિવસે મોર્નિંગ શિફ્ટ હોય એ દિવસે 9-10 વાગે ઇઝીલી ઉઠી જઈએ, બટ અધરવાઇઝ ઊંઘ ઉડતી નથી. અને એમાં શનિ રવિમાં વરસાદ. આ લોકો બહારનું વાતાવરણ કેટલું સરસ દેખાઈ રહ્યું. આ કેવું દેખાય દેખો બિલ્ડિંગ ઉપર એટલું ધુમ્મસ છવાયેલું એના કારણે.